વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આખો કાર્યનો જ વિડિયો જોયો તમે. હજી કાર્ય વિશે ઘણું બધું ડીપમાં છે, પરંતુ કાર્ય અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, કાર્ય અને આંતરિક ઉર્જા, આ બધા વિષયનો સંબંધો દર્શાવતો હજી આગળ ટોપિક આપણે જોવાનો છે. એમાં ખાસ કરીને આજે કાર્યનું વિવિધ પરિસ્થિતિમાં વિવિધ કન્ડિશનની અંદર કાર્ય વિશે જોવાનું છે. સાથે સાથે ગયા વખતે આપણે દાખલાઓ જે જોયા એમાં એક દાખલાઓ ફરી એકવાર તમને જરાક માહિતી આપી દઉં ફરીવાર કે ધારો કે P વર્સિસ V નો તમને ગ્રાફ આપી દે 1 2 3 અને આ 4 લીટર, કદ લીટરમાં છે. દબાણ તમને આપી દીધું 2 4 અને 6 બાર. ધારો કે તમને સરકારશ્રીએ આવું એક સરસ મજાનો દાખલો તમને આપ્યો હોય ગ્રાફ આધારિત. આને એ બિંદુ નામ આપું છું, આ P, આ C અને આ D. આ પ્રક્રિયા થાય છે. એ પ્રક્રિયાની અંદર તમને આમ પ્રશ્ન આપી દે કે ધારો કે કાર્ય ગણો A અને B નું, A અને B વચ્ચે થતું કાર્ય ગણો. તો આપ જાણો છો કાર્ય ગણવા માટે એક સૂત્ર મેં તમને આવું કીધું હતું કે કોઈ પણ પીવી કર્વ હોય તો પીવી ગ્રાફની નીચેનું ક્ષેત્રફળ તમારે લેવાનું, જે કર્વ દોર્યો એની નીચેનું ક્ષેત્રફળ તમારે લેવાનું. તો આપ જાણો છો કે આની નીચેનું ક્ષેત્રફળમાં કઈ ફેરફાર થતો નથી, એટલે આની નીચેનું જે એરિયા જે છે, આની નીચેનો એરિયા, તો કોઈ પણની લાઈનની નીચેનો એરિયા એ શૂન્ય જ ગણી શકાય. એટલે એક તો કાર્ય આ રીતે 0 થયું. બીજી ભાષામાંનું કાર્ય ગણીએ તો તમને ખબર છે -p એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V. પરંતુ તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે આનું કદ A બિંદુએ 1 લીટર જ રહે છે અને B બિંદુએ 1 લીટર જ રહે છે. એટલે કદમાં થતો ફેરફાર છે 0 છે, એટલે પણ 0 કહી શકાય. આ પેલું આપણે એક જોયું હતું. સાથે સાથે આપણે વર્ક B અને C વચ્ચે શું કાર્ય થાય એના વિશે આપણે જરા જોઈ લઈએ. ચાલો, B અને C વચ્ચેનું કાર્ય તમારે ગણવું હોય તો તમે જે કર્વ દોરો છો એની નીચેનું બધું ક્ષેત્રફળ તમારે આ લેવાનું આવે નીચેનું. હવે તમે એની નીચેનું ક્ષેત્રફળ લ્યો તો તમને ખબર છે આ આખો અને B અને C ની નીચેનો એરિયા આખો આવે. તો B અને C ની નીચેનો એરિયા તમે જુઓ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ એટલા એરિયા માટે ચોરસ માટે તમે કહી શકો એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે લંબાઈ આપ જાણો છો B અને C, B થી C એટલે 4 અને 1, 1 થી 4 એટલે 4 - 1 એટલે 3, 3 ગુણ્યા ઊંચાઈ, ઊંચાઈ એટલે તમે જુઓ અહીંથી 1 થી માંડીને 6 સુધી એટલે 3 ગુણ્યા 6 એટલે 6 તેરી ને 18 લીટર વાતાવરણ અથવા તો વાતાવરણ ઇન્ટુ લીટર. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને લાસ્ટ ટાઈમ એવું શીખવાડ્યું હતું કે તમે આ પ્રક્રિયા દરમિયાન કદમાં વધારો થાય છે. જો કદ તમારી પાસે B બિંદુએ કદ તમારી પાસે 1 લીટર હતું, 1 માંથી 4 લીટર થયું. કદમાં વધારો થાય તો કદમાં વધારો થાય તો પ્રણાલી દ્વારા કાર્ય દ્વારા થતું હોય તો કાર્ય માઈનસ કહેવાય. આ પણ તમને આવડે છે. હવે બીજી વાત, વર્ક C અને D વચ્ચે શું થાય છે એ આપણે જરા જોઈ લઈએ. તો શીખવો તમે મને C અને D વચ્ચે. તો કે સાહેબ 0, કારણ કે C અને D કર્વ તમે દોરો છો એની નીચેનું ક્ષેત્રફળ એટલે એટલું જ એરિયો થયો, એ 0 થયું. બીજી ભાષામાં એમ પણ કહેવાય P ઇન્ટુ ડેલ્ટા V. તો આમાં કદમાં થતો ફેરફાર એ ફિક્સ જ છે, 4 જ છે, કદમાં ફેરફાર જ નથી થતો, એટલે આનું કાર્ય 0 થયું. વર્ક ડન બાય D અને A, D અને A વચ્ચે કેટલું કાર્ય થાય? તો આ જ્યારે તમે આનું કાર્ય તમે ગણતા હો તો એની નીચેનું ક્ષેત્રફળ તમારે લેવાનું. તો એની નીચેનું ક્ષેત્રફળ તમને ખબર છે કે લંબાઈ કેટલી? તો કે 4, 1 થી 4 એટલે કેટલી થાય? 3 અને એને ગુણ્યા પહોળાઈ કેટલી? તો કે 2 એટલે કેટલું થયું? 6. હવે આ પ્રક્રિયા દરમિયાન D થી તમે A આવો છો તો કદ તમારું હતું 4 લીટર, એમાંથી કદ થઈ ગયું 1 લીટર. 4 લીટરમાંથી 1 લીટર થયું એનો અર્થ એવો થયો કદમાં ઘટાડો થયો. કદમાં ઘટાડો થાય તો પ્રણાલી પર કાર્ય થાય તો કાર્ય પ્લસ કહેવાય. વાતાવરણ ઇન્ટુ લીટર. હવે વિદ્યાર્થી મિત્રો, તમને કુલ કાર્ય પૂછાય કે ટોટલ વર્ક A, B, C, D અને A આમની વચ્ચેનું. તો આ બધાયના અહીંથી તમે આ ચક્રીય પ્રક્રિયા તમે જુઓ તો આ
ટોટલ કાર્ય છે 0 વત્તા -18 વત્તા 0 વત્તા +6 એટલે -18 વત્તા 6 એટલે -12 લીટર અથવા તો વાતાવરણ લીટર એટલે વાલી લખું છું. વાલી એટલે વાતાવરણ લીટર. હવે વિદ્યાર્થી મિત્રો આ કદ તમને આ રીતે ગણતરીથી મળ્યું. પરંતુ જો તમને શોર્ટ પ્રશ્ન પૂછે કે કાર્ય A B C D અને A વચ્ચેનું કાર્ય ગણો, તો વિદ્યાર્થી મિત્રો મેં તમને શીખવાડ્યું હતું કે જ્યારે કોઈ ચક્રીય પ્રક્રિયા હોય તો ચક્રીય પ્રક્રિયાનું તમને કાર્ય ગણવાનું આપે તો તમારે એની અંદરનો જે એરિયા છે ચક્રીય એરિયા એનું ક્ષેત્રફળ તમે માપી લો એટલે તમને કુલ કાર્ય મળી જાય, ટોટલ કાર્ય. તો આ કેટલો એરિયા, આ લંબાઈ અને આ પહોળાઈ થઈ. તો લંબાઈ કેટલી થઈ? તો કે લંબાઈ તમે 1 થી 4 થયા એટલે 1 થી 4 એટલે કેટલી થઈ? 3. પહોળાઈ કેટલી થઈ? તો કે 2 થી 6, 2 થી 6 એટલે 4 એટલે ટોટલ કેટલી થઈ? તો કે 12. હવે મેં તમને એવું સમજાવ્યું હતું કે જ્યારે તમને ચક્રીય પ્રક્રિયા ક્લોકવાઇઝ કે અહીંથી જો તમે આમ ફેર્યા છો, આમ ઘડિયાળની દિશામાં ફેર્યા છો, આવું તમને કાર્ય પૂછ્યું A B C D A ક્લોકવાઇઝ તમે ભ્રમણ કરો તો મેં તમને ગયા મુદ્દાની અંદર બહુ સરસ મજાનું કીધું હતું તો કાર્ય માઈનસ લેવાનું અને જો કાર્ય તમને આમ પૂછાય તો કાર્ય છે તમારે પ્લસ લેવાનું. એટલે તમે આ રીતે ટોટલ ગણો તો એ જવાબ એ જ આવે અને શોર્ટકટ એરિયામાં એરિયા વાઇઝનું તમે ગણો તો પણ એ આ રીતે જવાબ આવે. એક બીજી વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવાની છે મિત્રો કે વાતાવરણ લીટરમાં કદાચ તમારે આન્સર ન આપેલો હોય તો વાતાવરણ લીટરને તમારે કેલરીમાં જૂલમાં ફેરવવું હોય તો એમની માટે તમે ભણી ગયા છો 101.3 વડે ગુણી નાખશો એટલે એ તમારે જૂલમાં કન્વર્ટ થઈ જશે. એટલે આ દાખલો તમારે બરાબર નોટ કરી લેવાનો છે. પછી કાર્યના વિવિધ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરવાની છે. મિત્રો કાર્ય છે એ જુદી જુદી કન્ડિશનની અંદર એટલે કે ફોર એક્ઝામ્પલ કદ અચળ હોય ત્યારે કાર્ય કેટલું થાય, દબાણ અચળ હોય ત્યારે કાર્ય કેવું થાય, તાપમાન અચળ હોય ત્યારે પ્રતિવર્તી પ્રક્રિયા માટે કાર્ય કેવી રીતે ગણી શકાય, અપ્રતિવર્તી પ્રક્રિયા માટે કાર્ય કઈ રીતે ગણી શકાય, એના બહુ અગત્યના સૂત્રો આપણે જરાક જોવાના છે. સમકદી એનો અર્થ એવો થયો કે કદ અચળ રહે એટલે કદમાં થતો ફેરફાર 0 થાય. એટલે તેથી તમે જાણો છો કાર્ય બરાબર -P external * ડેલ્ટા V. હવે ડેલ્ટા V ની કિંમત 0 થઈ ગઈ એટલે તમારું કાર્ય છે એ શૂન્ય થઈ ગયું. એટલે કહેવાનો અર્થ કદમાં ફેરફાર ન થાય તો કાર્ય થતું નથી. એટલે સમકદ અચળ કદે જ્યારે કાર્ય થતું હોય એને આઇસોકોરિક પ્રક્રિયા કહેવામાં આવે છે. આઇસોકોરિક કન્ડિશનની અંદર કાર્ય છે એ 0 થાય. રહી વાત સમદાબી, એનો અર્થ એમ થઈ ગયો કે એમાં દબાણ છે એ અચળ રહે, દબાણ P છે એ અચળ રહે. સમદાબી દબાણ અચળ રહે એનો અર્થ એવો થયો કે દબાણમાં થતો ફેરફાર જે છે એ 0 થાય. દબાણમાં થતો ફેરફાર છે એ 0 થાય. હવે અચળ દબાણે જ્યારે પ્રક્રિયા છે ત્યારે કાર્ય આપણે એના માટે લખ્યું હતું -P external * ડેલ્ટા V. આ જે સૂત્ર છે ને એ અચળ દબાણ માટેનું જ. એટલે તમે અચળ દબાણે થાય ત્યારે કોઈ પણ પ્રક્રિયામાં 100% આ સૂત્ર તમે ઉપયોગ કરી શકો છો. હવે મારે તમને એ સમજાવવાનું છે કે અચળ દબાણની અંદર જનરલી તમે આમ તો જનરલી સૂત્ર આ છે કે W બરાબર -V12 V2 P external * ડેલ્ટા V. આ સૂત્ર દ્વારા પણ તમે કરી શકો. P અચળ લઈ લો અને સોરી ઇન્ટુ V લખી શકાય એમ તો ખરેખર. પછી V1 થી V2 નો તમે સાદરૂપ તમે આપી શકો. હવે મારે તમને સમજાવવાનું છે સમતાપી. સમતાપીનો અર્થ મિત્રો એમ થાય કે અચળ તાપમાન. તાપમાન જે પ્રક્રિયામાં અચળ રહે એટલે સમતાપી થયું. અચળ તાપમાન T. એનો અર્થ એમ થઈ ગયો કે ડેલ્ટા T = 0. તાપમાનમાં થતો ફેરફાર 0 છે. હવે સમતાપી પ્રક્રિયા માટે આપણે થોડુંક ડિટેલિંગમાં જોવાના છે સૂત્રો. એ સૂત્રોની અંદર એટલી વસ્તુ આપણે યાદ રાખશું કે આના માટે કાર્ય છે એ કાર્ય W બરાબર nRT log, અત્યારે હું E બેઝ લઉં છું, V2 ના છેદમાં V1. આ સૂત્ર છે.
ઈ બેઝને તમે 10 બેઝમાં ફેરવો, સોરી માઇનસ nRT log 10 v2 upon v1. n એટલે મોલ, r એટલે વાયુ અચળાંક, t એટલે તાપમાન. હવે તમને ખબર છે v2 અને v1 ની અંદર તમે v2 એટલે અંતિમ કદ, v1 એટલે પ્રારંભિક કદ. તમે સમજો છો, n એટલે વાયુ મોલ, r એટલે વાયુ અચળાંક, t એટલે તાપમાન, v2 એટલે અંતિમ કદ, v1 એટલે પ્રારંભિક કદ. હવે મને એમ કહો કે આ સૂત્ર ખરેખર આવ્યું કેવી રીતે? તમે બીજી વાત તમને ખબર છે કે અચળ તાપમાન હોય તો અચળ તાપમાન માટે તમે બોયલનો નિયમ ભણી ગયા છો. બોયલ ભાઈ તાપમાનને અચળ લીધું અને દબાણ અને કદ વચ્ચેનો સંબંધ છે વ્યસ્ત છે એવું તમને કીધું હતું. અને આના ઉપરથી આપણે સૂત્ર તાર્યું હતું કે P1 V1 બરાબર P2 V2. આના ઉપરથી આવું આપણે લખ્યું હતું PV બરાબર K. દબાણ અને કદનો ગુણાકાર હંમેશા અચળ રહે છે. બોયલનો નિયમ આપણે ભણી ગયા છીએ. આપણે બોયલનો નિયમની વાયુ અવસ્થાની અંદર ખૂબ ઘણી બધી વાતો કરી હતી. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજજો. મારે આમ લખવું હોય કે V2 upon V1, V2 આ V1 નીચે આવી ગયું બરાબર શું લખી શકે તો P1 upon P2. તો આના ઉપરથી બીજું સૂત્ર પણ આમ લખી શકાય. બીજું સૂત્ર આમ લખી શકાય કે -nRT log 10 બેઝ, સોરી આ ઈ બેઝને મેં 10 બેઝમાં ફેરવું, ઈ બેઝ છે અને 10 બેઝમાં ફેરવું હોય તો 2.303 વડે ગુણવો પડે એટલે -2.303 nRT log 10 બેઝ છે તો V2 upon V1 થયું. આ સૂત્રને મારે બીજી રીતે લખવું હોય તો હું આમ પણ લખી શકું કે W બરાબર -2.303 nRT log P1 upon P2. આ ક્યાંથી આવ્યું તો તમને ખબર છે V2 upon V1 બરાબર P1 upon P2. આ સૂત્ર લખી શકાય. હવે જ્યારે પ્રતિવર્તી રીતે પ્રક્રિયા થતી હોય અને સમતાપી હોય, તાપમાન અચળ હોય અને પ્રતિવર્તી પ્રક્રિયા માટે જ્યારે વિસ્તરણ થતું હોય તો એ વિસ્તરણ માટેનું આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. -2.303 nRT log P1 upon P2. આ કઈ રીતે આવ્યું છે એનું સાદુરૂપ હું તમને સમજાવું છું, પરંતુ આ સૂત્ર ખૂબ અગત્યના છે. ફરીવાર તમને કાર્ય વિશે કહી દઉં તો એટલી વસ્તુ યાદ રાખવાની કે જ્યારે તમે કોઈ પણ પ્રણાલી છે એની ઉપર કાર્ય કરતા હો, પ્રણાલી પર કાર્ય કરો તો એ કાર્ય ધન થયું, પ્રણાલી દ્વારા થાય તો કાર્ય ઋણ થાય, પ્રણાલી પર કાર્ય થાય ત્યારે કદ ઘટે, પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે કદ વધે. બીજી એક વાત તમને ખબર છે કે કાર્ય જ્યારે વિસ્તરણ પામે છે, સમકદ હોય ત્યારે કદ અચળ હોય, કદ અચળ હોય તો કદમાં થતો ફેરફાર શૂન્ય, ત્યારે કાર્ય ન થાય. એટલે સમકદ હોય, અચળ કદ હોય ત્યારે કાર્ય તમારે શૂન્ય લેવાનું છે. સમદાબી એટલે કે દબાણ અચળ હોય ત્યારે -P external into delta V યાદ રાખવાનું છે. આ સૂત્ર બહુ અગત્યના છે. સમતાપી હોય, અચળ તાપમાન હોય અને પ્રતિવર્તી પ્રક્રિયા હોય, બંને બાજુ થતી હોય, પ્રક્રિયકમાંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયક, પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો એના માટે -nRT ln અથવા તો ln ન લખો તો log e base V2 upon V1 કહેવાય. અહીં ln પણ લખી શકાય. આ log ની જગ્યાએ ln પણ લખી શકો તો ઈ દર્શાવવાની જરૂર નથી, ઈ બેઝ જ થયો. એટલે એને તમે ln ને log માં તમે ફેરવો, log માં ફેરવો તો -2.303 nRT log V2 upon V1. V2 upon V1 ની જગ્યાએ P1 upon P2 પણ લખી શકો. કોના નિયમ પ્રમાણે તો કે બોયલ ભાઈના નિયમ પ્રમાણે. વાયુ અવસ્થાની અંદર બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેકના નિયમો, એવોગેડ્રો, વોન્ટોફના નિયમો, આ બધી જ વસ્તુઓ તમે એમાં ડિટેલમાં ભણ્યા છો. તો એટલી વસ્તુ છે એ તમારે બરાબર તૈયાર કરવાની છે. ફરીવાર સૂત્ર: સમકદ કાર્ય ન થાય, સમદાબી ત્યારે -P external into delta V, સમતાપી હોય અને પ્રતિવર્તી પ્રક્રિયા હોય ત્યારે -2.303 nRT log V2 upon V1 અથવા તો -2.303 nRT log P1 upon P2. આ સૂત્રો તમારે બરાબર તૈયાર કરી નાખવાના છે. આના આધારિત બહુ MCQ છે.
વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સૂત્ર જોયું હતું W બરાબર કાર્ય બરાબર -2.303 nRT log V2 upon V1. 2.303 n એટલે મોલ, r એટલે વાયુ અચળાંક, t એટલે તાપમાન, log V2 અંતિમ કદ અને V1 એટલે પ્રારંભિક કદ. આ સૂત્ર ખરેખર આવ્યું કઈ રીતે? તો ખરેખર કાર્યનું મેઇન સૂત્ર છે ને એ આમ છે -P external, મેં તમને લખ્યું હતું V1 થી V2 -P external ડેલ્ટા V. હવે તમે જાણો છો કે જ્યારે આદર્શ વાયુ હોય, 1 મોલ આદર્શ વાયુ માટે, 1 મોલ આદર્શ વાયુ માટે, તો આદર્શ વાયુ સમીકરણ તમે ભણી ગયા છો PV બરાબર nRT. તો PV બરાબર nRT લો તો આમાં દબાણ છે એ અચળ છે, તો અચળ છે, એક્સટર્નલ દબાણ છે એ અચળ છે, એટલે હું અહીંયા આમ લખી શકું P external બરાબર આમ લખી શકું nRT upon V. આ V આની નીચે જશે, તો હવે હું P external nRT upon V લખી શકું, તો આમ લખી શકાય માઈનસ P external ની જગ્યાએ લખી શકું nRT upon V into dV. હવે આપ જાણો છો n, r અને t એ અચળ છે, મોલ, વાયુ અચળાંક અને તાપમાન. તાપમાન અચળ એટલા માટે છે કે આ સૂત્ર જ શેના માટે છે? તો કે સમતાપી પ્રકરણ છે એના માટે છે. સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા માટે કાર્ય છે, એટલે સમતાપી એટલે તાપમાન પણ અચળ છે, એટલે -nRT આ અચળ નહીં થયા, આ V1 થી V2, V1 થી V2 ઉપર્યું dV upon V. હવે તમને સંકલન ખબર છે dx upon x એટલે ln x થાય, તો આનું સાદુરૂપ આપીએ એટલે -nRT ln dx upon x એટલે ln x, તો dv upon v એટલે ln v. V1 થી V2 એટલે V2 minus ln V1. આપ જાણો છો બંનેને લાગુ પડે. હવે બીજી વાત -nRT ln V2 upon V1. ln એટલે e બેઝ કહેવાય, e બેઝ ને હું LOG માં ફેરવું એટલે 2.303 વડે ગુણવા પડે, એટલે 2.303 nRT log V2 upon V1. આ સૂત્રને આપણે બીજી રીતે પણ લખ્યું હતું કે 2.303 nRT log V2 upon V1 ની જગ્યાએ P1 upon P2 અને સૂત્ર પણ આપણે તાર્યું હતું. તો મિત્રો આ સૂત્ર આવી રીતે તારવવામાં આવે, પરંતુ એ બધું જ આ બધું તો તમને સમજાવવા માટે હું તમને માત્ર એટલું પૂછું કે સમતાપી પ્રક્રમ હોય અને સમતાપી પ્રક્રમમાં પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો એના માટે કાર્ય ગણવાનું સૂત્ર તો ફટાફટ આપણને આવડવું જોઈએ કે -2.303 nRT log V2 upon V1. એટલી વસ્તુને બરાબર ધ્યાનથી સમજો અને તમને ખબર છે કે આ સમતાપી પ્રક્રમ અને પ્રતિવર્તી. હવે અપ્રતિવર્તી પ્રક્રમ ઇરિવર્સિબલ, આ રિવર્સિબલ માટે હતું, આ ઇરિવર્સિબલ પ્રક્રમ માટેની વાત છે. તો અપ્રતિવર્તી પ્રક્રિયા હોય સમતાપી આઇસોથર્મલ ઇરિવર્સિબલ પ્રોસેસ ની અંદર કાર્ય કઈ રીતે ગણી શકાય? તો આની અંદર બે પ્રકાર હોઈ શકે. અપ્રતિવર્તી છે ને, એક તો શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય, કારણ કે એમાં પ્રતિવર્તી બેલેન્સ સંતુલન નહીં થાય એટલે શૂન્યાવકાશની અંદર વિસ્તરણ થાય. શૂન્યાવકાશની અંદર વિસ્તરણ થાય એટલે આનું P external બાહ્ય દબાણ ફિક્સ ન કહી શકાય, એટલે P external છે એ P external શૂન્યાવકાશ એટલે બહાર દબાણ નથી, અને બહાર દબાણ નથી એટલે એનું દબાણ 0 થયું, અને દબાણ 0 થયું એટલે મિત્રો કાર્ય પણ 0 થયું. આપ જાણો છો કે દબાણ છે એ 0 થયું તો સૂત્ર આપણે ભણી ગયા કે કાર્ય = -P external * ડેલ્ટા V. P external છે બહારનું દબાણ છે 0 છે એટલે કાર્ય 0 થયું. બીજી વાત, મધ્યવર્તી વિસ્તરણ થતું હોય, મધ્યવર્તી ધીમા ધીમા તબક્કામાં બદલાતું હોય અને થોડા દબાણમાં ફેરફારો થતા હોય અને P external કરતા P of gas છે, દાખલા તરીકે આ સિસ્ટમ છે, આ પ્રણાલીની અંદર અહીંયા વાયુ ભરેલો છે, આની અંદર વાયુનું દબાણ થોડુંક વધારે છે અને આ P external છે બહારનું છે, આ P of gas છે, તો P of gas નું દબાણ જો થોડુંક વધારે ઉપર પ્રણાલી છે એ વિસ્તરણ પામતી હોય તો ત્યારે તમારે જે કાર્ય છે એ કાર્ય આપણે જે સાદું ભણ્યા હતા એ જ લેવાનું છે -P external
ઇન્ટુ ડેલ્ટા વી. કદમાં પણ ફેરફાર થાય જ છે, પણ થોડો ફેરફાર થાય. એટલે બીજી ભાષામાં આમ લખો તોય ચાલે કે ડીવી લખો તો પણ ચાલે, કદમાં થતો ફેરફાર. અને હવે એક બહુ અગત્યની વાત કરવાની છે કે સમોષ્મી વિસ્તરણ શબ્દ ઉપર જ યાદ રાખવાનો છે. સમોષ્મી એટલે ઉષ્માનો ફેરફાર ન થાય, એટલે Q = 0 અથવા તો ડેલ્ટા Q = 0. અને ડેલ્ટા Q = 0 તો આપ તમે જાણો છો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ભણી ગયા, ડેલ્ટા U બરાબર Q + W અથવા તો ડેલ્ટા U બરાબર ડેલ્ટા Q + ડેલ્ટા W. હવે તમે જાણો છો કે Q ની કિંમત હું 0 લઈ લઉં, તેથી આનું આંતરિક ઊર્જા ડેલ્ટા U બરાબર ડેલ્ટા W થશે. સમોષ્મી એટલે ઉષ્માનો ફેરફાર શૂન્ય. ઉષ્માનો ફેરફાર શૂન્ય, તો આ ઉષ્માનો ફેરફાર શૂન્ય લઈ લો, ડેલ્ટા U બરાબર ડેલ્ટા W થશે. એટલે સમોષ્મી માટે ઉષ્મા શૂન્ય લેવાનું અને એનું કાર્ય છે એની આંતરિક ઊર્જા જેટલું થશે. સમોષ્મી વિસ્તરણ થતું હોય ત્યારે કાર્ય એની આંતરિક ઊર્જાના ફેરફાર જેટલું થતું હોય. અને હવે બહુ અગત્યની વાત કે મારી પાસે તમને ઘણીવાર આવી રીતના બે ગ્રાફ આપેલા હોય, તો આ ગ્રાફ છે ને આ સમતાપી માટે છે, સમતાપી માટે છે, અને આ સમોષ્મી માટે છે. સમોષ્મીનો ગ્રાફ આમ સીધો મળે, એટલે આ સમોષ્મી હોય તો ખરેખર આ ગ્રાફ છે કોનો ગ્રાફ મોટો કહેવાય, તો કે સમોષ્મીનો. કોના કરતા, તો કે સમતાપી કરતા. આનો ઢાળ વધારે હોય, આનો ઢાળ થોડો ઓછો હોય. આ એક વસ્તુને યાદ રાખવાની છે. અને બીજી વાત, સમોષ્મી પ્રતિવર્તી પ્રક્રમ છે એના કાર્ય ગણવા માટેનું એક સૂત્ર છે NR ગામા -1 T2 T1. એક બીજું તમને એક આમાં મારે એક વધારાનું કહેવાનું હતું કે સમોષ્મી વિસ્તરણ થાય તો એની અંદર એક પોઈઝનનો નિયમ છે કે એવું કહેવા માંગે છે કે P1 V1 બરાબર P2 V2 અને ઉપર લખવાનું છે ગામા. આ પોઈઝનના નિયમ પ્રમાણેનું એક સૂત્ર પણ તમે આમાં યાદ રાખજો. P1 V1 બરાબર P2 V2 ઉપર ગામા છે. આ ગામાનું મૂલ્ય મેં તમને જ્યારે શરૂઆતમાં વિશિષ્ટ ગુણધર્મો અને માત્રાત્મક ગુણધર્મો અને CP અને CV વચ્ચેના સંબંધો અને ગામાનો સંબંધ શીખવાડ્યો ત્યારે મેં તમને કીધું હતું. એટલા સૂત્રો બહુ અગત્યના છે અને હજી આના આધારિત નીટ બેઝના જે મુદ્દાઓ મારે કરવાના છે એના માટે આ ખૂબ અગત્યનું છે. એટલું બોર્ડ વર્ક તમારે બધાએ લખી અને બરાબર તૈયાર કરવાનું છે. થેન્ક યુ.